તો આગળ વાત કરીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લાના નવા પ્રમુખ તરીકે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે। તેઓએ અગાઉ જિલ્લા મહામંત્રી તરીકે છેલ્લા 2 ટર્મથી અંદાજે 6 વર્ષ સુધી જવાબદારી નિભાવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી ખાલી પડેલા જિલ્લા પ્રમુખ પદ પર ડોક્ટર બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ એપ્રિલ 2025માં રસિકભાઈ પ્રજાપતિને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને હવે પ્રદેશ મહામંત્રી તરીકે નવી જવાબદારી સોંપાતા પદ ખાલી પડ્યું હતું। નવા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં વડોદરા જિલ્લાના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। તો આપને જણાવી દઈએ કે જ્યારે હાલ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના નવા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે। તેઓ અગાઉ જિલ્લા મહામંત્રી તરીકે છેલ્લા 2 ટર્મથી જવાબદારી નિભાવતા હતા। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી ખાલી પડેલા જિલ્લા પ્રમુખ પદ પર ડોક્ટર બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ એપ્રિલ 2025માં રસિક પ્રજાપતિને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને હવે પ્રદેશ મહામંત્રી તરીકે નવી જવાબદારી સોંપાતા પદ ખાલી પડ્યું હતું। નવા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં વડોદરા જિલ્લાના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી।